વિજ્ઞાનાનંદ સ્વામી સત્સંગ પ્રચારનું કાર્ય કરી રહ્યા છે. દૂર દૂરના પ્રદેશોની અંદર જઈ પહાડી પ્રદેશોમાં જે લોકો ભાષાના માધ્યમથી પણ ગુજરાતીના માધ્યમથી પણ સમજી શકે એમ નથી એવા પ્રદેશોની અંદર હિન્દી, મરાઠી, મારવાડી વગેરે ભાષાઓની અંદર બોધ આપી અને તેમને સત્સંગ કરાવી રહ્યા છે. કોઈ સુવિધા નથી, કોઈ સગવડ નથી. અનેક ગામની અંદર તિરસ્કાર, અપમાન બધું સહન કરી ધીરજ રાખી અને અવિરતપણે સત્સંગ પ્રચારનું કામ કરી રહ્યા છે. એકવાર સંત મંડળની સાથે વિજ્ઞાનાનંદ સ્વામી શ્રી ગામમાં પધાર્યા છે. શ્રી ગામની અંદર સંત મંડળ સાથે આવ્યા. એ વખતે સ્વામીએ ગામને ચોરે ઉદ્ધારો કર્યો. ગામના મુમુક્ષુઓ સાધુ સંતો આવેલા જાણી અને સત્સંગ કરવા આવ્યા. સ્વામીની સાથે વાજિંત્રો, અને એ વખતે સ્વામી ત્યાં દરેક ગામની અંદર જાય, વાજિંત્રો વજાડી ભગવાનના કીર્તનો સુંદર રાગથી ગાય, લોકો આકર્ષાય, પછી સત્સંગની વાતો કરે. પરંતુ ગામના ચોરાની અંદર એક દ્વેષી બાવો, જેને સ્વામિનારાયણના સાધુ પ્રત્યે દ્વેષ, એને ગામના લોકોને, અમુક લોકોને ચડાવ્યા અને કીધું આ સ્વામિનારાયણના સાધુ આપણા ગામમાં ન જોઈએ, એને અહીંથી બહાર કાઢી મૂકો, આપણા ગામને બગાડશે, માટે એના પગલા આપણા ગામમાં ન હોય. ચડામણીથી ચડી જનારા દ્વેષી લોકોએ સ્વામીનું અપમાન કર્યું છે, તિરસ્કાર કર્યો છે, અડધૂત કર્યા છે, મન ફાવે તેમ એનો તિરસ્કાર કર્યો છે. પરંતુ મહારાજની આજ્ઞા પ્રમાણે તિરસ્કાર કરનારની સામે પણ પ્રતિકાર ન કરવો, એવા ટેકધારી વિજ્ઞાનાનંદ સ્વામી ઐશ્વર્ય, શક્તિ, સામર્થ્ય હોવા છતાં પણ આ અપમાનને સહન કર્યું છે. છતાં સ્વામી ત્યાંથી ચાલતા થયા. ચોક હતો ગામનો, ઓટો હતો, એમની ઉપર સંતોની સાથે બેસી અને ત્યાં ભગવાનનું સ્મરણ કરી સુંદર વાજિંત્રો સાથે કીર્તન કર્યું છે. એવો મીઠો, પહાડી, મધુર કંઠ હતો કે લોકો સાંભળ્યા જ કરે. સ્વામીના આ કીર્તનો અને મધુર અલગથી ગાવાનું સાંભળી અને લોકોની ભીડ એકઠી થઈ ગઈ. માણસોનું ટોળું થઈ ગયું. બધા ત્યાં બેસી અને પ્રેમથી કીર્તન સાંભળવા માંડ્યા. એને થયું કે ખરેખર સંત, આ સંતો ભગવાનમાં ભક્તિ નિષ્ઠાવાળા છે. અમુક લોકોએ એમનું અપમાન કર્યું છે, સારું નથી થયું. આવા સંતનો દ્રોહ કર્યો છે. એટલે કીર્તન પૂરું થયું એટલે સ્વામીના ચરણમાં વંદન કરી અને કીધું કે સ્વામી ક્ષમા કરજો, એ અજ્ઞાની મનુષ્યએ તમારું અપમાન કર્યું છે. તમે મહાન સંત છો, માટે પાછા ચોરામાં આવો. આજે રાત્રિએ આખા ગામની અંદર જાહેરાત કરી અને તમારા કીર્તન અને સંગીત સાંભળવા માટે આખું ગામ આવે. ગામના લોકોને બોધ આપો. સ્વામીએ કીધું અમારે તો માન અપમાન સમાન હોય છે. કોઈ સન્માન કરે, કોઈ અપમાન કરે. કારણ કે અમને ભગવાનની આજ્ઞા છે કે જો માન રાખશો તો એ મને પ્રિય નથી. અને મુક્તાનંદ સ્વામીએ પણ કીર્તનની અંદર કીધું છે કે ભગવાનને રીઝવવા હોય તો એક જ રીત છે, સાંભળ બેની હરી રે જાની ઈતળી.
સાથે વેર, બીજા કોઈની સાથે વેર નહીં. એટલે મુક્તાનંદ સ્વામી કે જેને ભગવાને રીઝવવા હોય તો એ માન છોડી દેવાનું. માન કેવું છે? જેમ દૂધ સાકર હોય અને એની અંદર સર્પની લાળ પડી હોય ઝેર, એના જેવું માન છે કે સાધન બધા બગાડી નાખે. સાધન સર્વે માન બગાડે પડશે. જેમ મળ્યું પયસા કરમાં કહી ઝેર જો, જેમ એ સાંભળ બેની હરી જાની રીતડી. ભગવાનને રીઝવા હોય તો એની એક જ રીત છે, નિર્માની થઈ જવાનું, દાસના દાસ થઈ જવાનું. દાસ તમારા દાસનો રાખો નાથ હજુર, એ વર માગું છું. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માગું છું. જે નિર્માણી થાય છે એ ભગવાનને ગમે છે. ભગવાનનો એક જ ખોરાક છે, કોઈનો અહમ આવે, અભિમાન આવે તો ભગવાન એને ખાય છે, ગર્વ છે. પણ આ વિજ્ઞાનંદ સ્વામી સમર્થ હોવા છતાં પણ અપમાન સહન કર્યું તો પાછળથી ગામ લોકોને ભાવના થઈ. ચોરામાં સ્વામી પાછા બધાયા. રાત્રે આખું ગામ આવ્યું છે. આખા ગામના લોકોએ સ્વામીનું કીર્તન સાંભળ્યું ત્યારે એમને પણ પશ્ચાતાપ થયો કે આવા સંતને તિરસ્કાર કરીને આપણે કાઢી મૂક્યા. ક્ષમા માગી. સ્વામી બધાને ક્ષમા આપી દીધી. સ્વામી ઉપદેશ આપ્યો. સ્વામીની વાણી સાંભળી અને કેટલાય મુમુક્ષુઓના હૃદયની અંદર ભક્તિ ઉદય થઈ અને કીધું કે અમારે સત્સંગ ગ્રહણ કરવો છે. ગામની અંદર કેટલાય ચુસ્ત સત્સંગી બન્યા. પછી સ્વામી વડતાલ પધાર્યા. શ્રી ગામના સત્સંગીઓ બધાએ મળી અને નક્કી કર્યું કે આપણે આપણા ગામની અંદર સુંદર મજાનું મંદિર બનાવવું. આટલા બધા સત્સંગીઓ છે, સવાર સાંજ પ્રભુ ભક્તિ થાય એવું સુંદર મંદિર બનાવીએ. પણ સ્વામીના માર્ગદર્શન નીચે સ્વામીને આપણે બોલાવી લાવવા. એટલે બધા વડતાલ આવ્યા. સ્વામીને પ્રાર્થના કરી કે અમારા ગામમાં સુંદર મંદિર બનાવવાની ઈચ્છા છે, તમે આવો, ત્યાં રહો અને તમારી આજ્ઞા હેઠળ માર્ગદર્શન નીચે મંદિર બનાવવું છે. સ્વામી રાજી થયા. ભગવાનનું મંદિર થતું હોય, જે મંદિરના માધ્યમથી હજારો વર્ષો સુધી કેટલાય જીવો ભગવાનની ભક્તિ કરશે. મંદિરનો બહુ મહિમા છે. સ્વામી સંત મંડળની સાથે પાછા શ્રી ગામ પધાર્યા. જે ગામમાંથી એક વખત તિરસ્કાર કરીને ગામ લોકોએ કાઢ્યા હતા, એ જ ગામમાં આજે સ્વામિનારાયણ ભગવાનનું એક નવું મંદિર થવાય છે. સત્સંગી, બિન સત્સંગી કોઈ પણ ધર્મના આ મંદિરની અંદર સહકાર આપવા તૈયાર થયા છે અને એ ગામની અંદર સુંદર મંદિર થવા માંડ્યું છે. જો જોતાની અંદર સત્સંગીઓ બધા સેવામાં લાગી ગયા. મંદિર માંડ્યું થવા, આકાર મંદિરનો મેળો થવા. એ વખતે સ્વામી ગામની અંદર એક દરબાર અમરસિંહજી, એ સ્વામીના ખૂબ અનન્ય શિષ્ય, ખૂબ સેવા કરે. સ્વામી એમની વાડીએ સંત મંડળની સાથે નાવા જાય, ત્યાં સત્સંગ કરે. અમરસિંહજીને સ્વામીની વિશે એટલી બધી નિષ્ઠા કે બધા સંતોને કૂવામાંથી પાણી સીધી ડોલથી અને સંતોને નવડાવે. પોતાના હાથે સંતોની સેવા કરે. વાડીની અંદર સુંદર મજાનું બકાલું થાય. રીંગણા, મરચા વગેરે બકાલું એ સંતોને આપે, ઠાકોરજીની સેવામાં વપરાય.
જ્યાં સુધી મંદિર થયું ત્યાં સુધી અમરસિંહજીએ આવી રીતે સંતોની સેવા કરી. હતી તો સામાન્ય સ્થિતિ, પણ ભાવના બહુ ઊંચી. મંદિર જોત જોતામાં પૂર્ણ થયું, સુંદર મંદિર થયું. આખા ગામમાં ઉત્સાહ, આનંદ. સ્વામીએ મૂર્તિ, ભગવાનની મૂર્તિ પધરાવવા માટે પ્રતિષ્ઠા ઉત્સવ કરવામાં નક્કી કર્યું. ધામધૂમથી પ્રતિષ્ઠા ઉત્સવ પણ થયો. અને જ્યારે સ્વામી પ્રતિષ્ઠા થઈ ગઈ, વડતાલ જવાની તૈયારી કરવા માંડ્યા. પછી સ્વામીએ છેલ્લે દિવસે આખા ગામના સત્સંગીઓને મંદિરમાં ભેગા કર્યા, સભા કરી રાત્રે. અને સ્વામીએ બધાને કીધું કે જુઓ, તમારી મહેનત, તમારું ધન અને સંતોના આશીર્વાદથી આવું સુંદર મજાનું મંદિર થયું છે. હવે એક અમારું વચન રાખજો, આ મંદિર ખાલી ન રહે. દરરોજ સવાર સાંજ તમામ સત્સંગીએ દેવ દર્શન, કથા વાર્તા અને ભગવાનના ભજન માટે મંદિરમાં આવું. બધાએ સ્વામીની આજ્ઞા શિરોમાન્ય રાખી. હજી કથા થતી હતી એ વખતે અમરસિંહજી દરબાર ઊભા થઈ સ્વામીને પગે લાગ્યા અને કીધું, સ્વામી, મારે વાડીએ જવાનું છે, એટલે હું રજા લઉં છું, કારણ કે અત્યારે રાત્રે રીંગણા ઉતારીશ, સવારે રીંગણા વેચવાના છે, આ મારો ધંધો છે, તો મને વિદાય આપો, હું જાઉં છું. સ્વામી એમની સેવાથી ખૂબ પ્રસન્ન થયા હતા, સમર્થ હતા, વચનસિદ્ધ હતા. સ્વામીએ કીધું, અમરસિંહજી, તમારે હવે રીંગણા ઉતારવા જવું નથી, તમારે ખેતી પણ કરવી નથી. કેમ સ્વામી? કે કાયમને માટે જાઓ, કે હું સ્વામિનારાયણ ભગવાનને હૃદયમાં રાખીને કહું છું કે તમારે આ બધું જ કામ કાંઈ પણ નહીં કરવું પડે, અને કાલે જ સવારે આ બધું જ તમારી ઉપર જે મજૂરી છે એ છૂટી જશે અને તમને એક મોટી પદવી મળશે. બધા આશ્ચર્ય પામી સાંભળી રહ્યા કે સ્વામી કાલની વાત કરે છે, અધરાત તો થવા આવી, સવાર સુધીમાં શું વળી એવું બનશે? એટલે વળી કોઈ યુવાનો પૂછવા માંડ્યા, સ્વામી શું વળી આને એવું તમે કરી દેશો કે રીંગણા વેચવા બંધ થઈ જાય? સ્વામી કે તમે સવારે જોજો, 8 કલાક બાકી છે, સવારે ખાતરી કરજો. હવે સ્વામી તો રાત્રે જ 10 વાગે ત્યાંથી વિદાય થયા. આ બાજુ તે જ રાત્રે 11 વાગ્યાના સમયે એ ગામધણી દરબાર અને એમના પત્ની એ બંને બેઠા બેઠા વિચાર કરે છે કે આપણે આટલું બધું વારસો, આટલી સંપત્તિ, આવો આપણો ગ્રાસ, આપણે કોઈ સંતાન નથી, નજીકમાં સગાવાલાઓ છે એ પણ કજિયા કંકાસ કરનારા છે, તો આપણે હવે અવસ્થા થવા આવી, આ બધું આપણે કોને સોંપશું? જો સ્વામીની વચન સિદ્ધિ અને આ લોકોનો તરત વિચાર. ત્યારે દરબારે કીધું કે આપણા નજીકના આ સગો અમરસિંહજી છે, આપણી ખેતી સાચવે છે, ખૂબ ભાવનાવાળો આપણી સેવા પણ કરે છે, તો જો તમે કહેતા હો તો એને આપણે દત્તક તરીકે લઈએ અને આપણા વારસદાર તરીકે આપણે એને રાખીએ. તો કે મારી પણ એ જ ઈચ્છા છે, હું પણ તમને એ જ કહેવાની હતી. અને તરત નક્કી કર્યું, સવારે જ વિધિ કરવો. બ્રાહ્મણને રાત્રે બોલાવી મુહૂર્ત જોડાયું, કાલે જ વસંત પંચમી શુભ મુહૂર્ત, કાલે જ દત્ત વિધાન કરો અને આ વારસની સોંપણી કરો. સવારે જાહેરાત થઈ, દરબારના માણસોને મોકલી અમરસિંહજીને બોલાવ્યા દરબાર ગઢની અંદર, અને આખું ગામ શણગારવામાં આવ્યું. ચારે બાજુ જાહેરાત થઈ કે ગામધણી દરબાર પોતાના દત્તક તરીકે અમરસિંહજીને લે છે અને તમામ વારસો એને સોંપે છે. આખા ગામની અંદર જમણવાર ધામધૂમ
ચારે વર્ણના લોકોને જમાડ્યા અને ગામના લોકો વાતો કરવા માંડ્યા કે સ્વામીએ જે કીધું એ વચન સત્ય થયું. અત્યારે ખાતરી થઈ, સ્વામીએ કીધું તો 8 કલાક પછી જોજો તો એ વચન સત્ય થયું. અને ખરેખર સવારમાં એમને વારસો સોંપવામાં આવ્યો. તે દિવસથી અમરસિંહજી એ ગાદીના વારસદાર બન્યા અને કાયમ માથેથી એમને માથેથી રીંગણા વેચવાનું ઉતરી ગયું. આવા સંત, એની સેવા, સંતની કૃપા થાય તો મહારાજે પ્રથમના 58મા વચનામૃતની અંદર લખ્યું છે કે જે ઉપર મોટા પુરુષનો રાજીપો થાય એના ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થઈ જાય છે. એ રંક હોય તો રાજા થાય, ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામી જાય. મોટા સંત રાજી થાય તો તત્કાળ એને આ લોકમાં પણ અક્ષરધામ જેવું સુખ મળે છે. એટલે સંત છે એ દયાળુ છે, કૃપાળુ છે અને હિતકારી છે. એ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકાર જગત માહી, સંત પરમ, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી પરમ. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભારમ મિટાવત ભારી, ભારમ પરમ કૃપાળુ સકળ જીવન પર, પરમ હરિ સમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ હિતકારી, હરિ સમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ હારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. સંત સંત છે એ પરમ હિતકારી છે, પરમ સુખકારી છે અને જીવનું આ લોક અને પરલોક બંને લોકમાં કલ્યાણ કરનાર છે. સંત પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ અને ભરમ મિટાવત ભારી, ભગવાનના ચરણમાં પ્રીતિ કરાવી દે અને જગતનો જે ભ્રમ છે એને ટાળી દે છે. અને હરિસમ સબ દુઃખ હારી, ભગવાનની સમાન દુઃખના હરણ કરનારા છે. એવા સત્સંગની અંદર કેટલાય બનાવો છે, સંતની કૃપાથી એને પરમ સુખ આ લોકની અંદર પણ મળ્યું હોય. બાઉદીન દિવાન, જ્યાં બાઉદીન કોલેજ આપણે જોઈએ છીએ, ગરીબ કઠિયારાનો દીકરો પણ ગુણાતીતાનંદ સ્વામીની કૃપા, એના આશીર્વાદ, તો એ કઠિયારા લાકડા કાપનાર બાઉદીન એક બાળક પણ સંતની સેવા, સંતને ઠંડીમાં તપાડવા માટે લાકડા આપ્યા અને સંતના આશીર્વાદ મળી ગયા તો એ કઠિયારામાંથી બાઉદીન બની ગયા. અને જિંદગી પર્યંત એ બાઉદીનભાઈ પોતાની દાતરડી અને બાંધવાનો બંધીઓ, ભારીને બાંધવાનો બંધીઓ, એ પોતાના દિવાનખાનામાં કાચના કબાટમાં રાખતા
દરરોજ દર્શન કરે અને મનને બોધ આપે કે હે મનવા, તારું પ્રારબ્ધ તો આ છે, લાકડા કાપી વેચવા પેટ ગુજરાન કરવું. પણ અત્યારે જે આ દીવાન છો તું જુનાગઢ જેવા નવાબનો, એ તો એક સંતની દુઆ, સંતની કૃપા, એના આશીર્વાદનું આ ફળ છે. એ બાઉદીનજીભાઈ અને એ બાઉદીન કોલેજ આ એને બનાવેલી છે. તો સંતની કૃપા હોય તો આ લોકમાં પણ સુખ મળે જ. અને વડોદરાની અંદર મંગળીઓ કરી અને એક સેવા કરનાર ગરીબ માણસ પણ ગોપાલન સ્વામીની કૃપા થઈ દારિદ્ર્ય ગયું અને મંગળસિંહ શેઠ થઈ ગયા. પણ એને થોડું અહમ આવ્યું અને સ્વામીનો આદર અને સત્સંગ સેવા આ બધું ભૂલી ગયા અને ધન સંપત્તિની પાછળ માન મોઢામાં અટવાઈ ગયા. અને સ્વામીએ બોલાવ્યા તો પણ મંદિરે આવી ન શીખ્યા. સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે મંગળીઓ તો મંગળીઓ જ રહ્યો, અને પાછો હતો નેવો મંગળજી શેઠમાંથી મંગળીઓ થઈ ગયો. સંતની કૃપા પચાવવી પણ કઠિન છે. એ તો શુદ્ધ હોય, મુમુક્ષ હોય, એ સંતની કૃપા પચાવી શકે. અને એ જ વાત વચનામૃતમાં લખી છે મહારાજે કે એક મણ અનાજ મળતું હોય, ખાવા માંડ મળતું હોય, અને સંતની ઉપર, ભગવાનના ભક્તની ઉપર જેવી પ્રીતિ, જેવું હેત અને જેવો મહિમા હોય, એવો ને એવો એક ગામનું રાજ્ય મળે, 10 ગામનું પૃથ્વીનું રાજ્ય મળે, ત્રણેય ત્રિલોકીનું રાજ્ય મળે, ઇન્દ્ર પદવી મળે, બ્રહ્મલોકને પામે, ભગવાન જેવા ઐશ્વર્ય પ્રાપ્ત થાય, છતાં પણ જેવું એક મણ અનાજ મળતું હતું અને ગરીબાઈ હતી, અને ત્યારે જેવો નિર્માની હતો એવો ને એવો નિર્માની રહે, તો એ ભગવાનની અતિ કૃપાનું પાત્ર છે. અને છતે દેહજી ભગવાનના ધામમાં છે. પણ જીવને માન મોટાઈ અને ઐશ્વર્ય પદવી મળે એટલે બધું ભૂલી જાય છે. પછી તો કે આ તો મારા પુરુષાર્થથી મને મળ્યું છે, આ તો અમે આમ કર્યું એટલે આમ થયું. પછી એને પોતાની ઉપર લઈ લે છે. નહોતું ત્યાં સુધી સંતના આશીર્વાદ માગતો હતો, પછી કે મેં આમ કર્યું એટલે આમ થયું. તો એ જીવની અવળાય છે. માવા ભગત ગરીબાઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી કીધું, માવા ભગત શું કરો છો? કડિયા કામ કરીએ, માન ગુજરાન કરીએ છીએ. સ્વામી કે આફ્રિકા જાઓ ને, ત્યાં કાંઈક ધંધો કરો ને. આફ્રિકા ક્યાં જાવ, ટિકિટનો કાંઈ મેળ નથી, ખાવાના સાસા. સ્વામી કે તમારી પાસે અત્યારે કઈ પૈસા છે? ઓલા જૂના જમાના ડોકડા ને એવું કઈક હશે 2-4. સ્વામી કે જાઓ એના દાળિયા લાવો. દાળિયા લાવ્યા, સંતોની પંક્તિ થઈ, દાળિયાનો ભૂકો કરી સંતોના પાત્રમાં પીરસું અને કીધું, સંતો આજે સંકલ્પ કરો કે માવાભાઈનું દારિદ્ર દૂર કરી દેવું છે. બધાએ સંકલ્પ કર્યો કે એનું દારિદ્ર દૂર કરવું છે. અને એ સંકલ્પ સંતોનો સિદ્ધ થયો. આફ્રિકા હરિભગત પાસેથી પૈસા અપાવી મોકલા, અને એવા મોટા કોન્ટ્રાક્ટર, એવા મોટા બાંધકામો સરકારી કરે. અને એ માવા અને પછી એક મુસલમાન મુસાભાઈ, એ બે ભેગા થઈ એવી મોટી કંપનીઓ નાખી અને એનું નામ પાડ્યું માવા મૂસાની કંપની. માવા મૂસાની કંપની મંડી હાલવા લ્યો. એ તો સંતની કૃપા થાય તો બધું થાય. સંત કૃપાનું ફળ છે. એટલે સ્વામીએ ઘણાને આશીર્વાદ આપી આ લોકમાં પણ સુખિયા કર્યા છે. એ વિજ્ઞાનંદ સ્વામી એકવાર નિમાળ પ્રદેશની અંદર વિચરણ કરે છે. નિમાળ પ્રદેશની અંદર જંગલ વિસ્તાર, ત્યાંના લોકો અભણ, જળ પ્રકૃતિના, સમજાવવા કઠણ, છતાં સ્વામીએ પોતાની એક પ્રતાપથી એ પ્રદેશની અંદર સત્સંગનો ફેલાવો કર્યો છે. સ્વામી ત્યાં સત્સંગનો પ્રચાર કરી રહ્યા છે. એમાં એક ગામની અંદર એક ધનાજી કરીને રજપૂત સ્વામીની પાસે આવ્યો. સ્વામીને કીધું, તમે સમર્થ કહેવાવ છો, પણ જો મારું દુઃખ ટાળો ને
તો હું તમારો સત્સંગી બનું, મારું દુઃખ ટાળો. સ્વામી કે ભાઈ સૌના દુઃખ ટાળનાર તો ભગવાન છે. શું તમારે દુઃખ છે બોલો, ભગવાને પ્રાર્થના કરશું. તો કે સ્વામી બીજું તો કાંઈ નથી, હમણાં મેં એક વાડી લીધી છે, સુંદર બગીચો છે, આંબા વાડી છે, ફળ ફૂલના ઝાડ છે, કૂવો છે, બહુ સુંદર છે. હમણાં જ મેં નવી લીધી છે વાડી. પણ એ વાડી લીધી અને હું જેવો વાડીએ જવા ગયો, હજી તો પ્રવેશ કરું વાડીમાં, ત્યાં એક ભયંકર પ્રેત, વિકરાળ ભૂત એ વાડીની અંદર રહે છે અને મારી સામે દોડ્યો. મારી સામે દોડ્યો મને મારવા માટે. હું ભાગ્યો પણ મને એને પકડી લીધો, પાછળથી પગ પકડી અને ચક્કર ચક્કર ફેરવીને ગયો ઘા. હાડકા મારા ભાંગી નાખ્યા. માંડ હું ઘેરે પૂગ્યો, 2 મહિનાનો ખાટલો થયો, એટલો દુઃખી થયો. અને 2 મહિના પછી કઈક સાજો થયો અને પછી પાછો વાળીએ ગયો કે હવે કાંઈ નહીં હોય, ત્યાં પાછો સામે આવ્યો. એ જ ભૂત, એ જ પ્રેત સામે દોડ્યો, પાછો મને પકડો, પછાડીને ઘા કર્યો, પાછો ખાટલે. એવું ઘણી વાર થયું. ઘણા દોરા ધાગા મંત્ર તંત્ર વાળાને બોલાવ્યા પણ કાંઈ મેળ પીડ્યો નહીં. તો સ્વામી કંઈક દયા કરો, આ એવો કોઈ અવગત્યો જીવ પ્રેત મને શા માટે હેરાન કરે? મેં એનું કાંઈ બગાડ્યું નથી, તો એના દુઃખથી દૂર મને જો મારી રક્ષા કરો તો હું તમારો સત્સંગી થાવ. સ્વામી કે ભલે, ચાલો ઠાકોરજી લઈ અને વાડી આવી. એટલે સ્વામી સંતોની સાથે ઠાકોરજી લઈ અને વાડીએ આવ્યા છે. સ્વામી જેવા આવ્યા સંત મંડળની સાથે, એ વખતે પેલો પ્રેત ધૂતકારી મારી અને સંતોની સામે દોડ્યો. સામે દોડવા ટેવાયેલો, એને ખબર નહીં કાતો સંત ભગવાનને લઈને આવે છે. દોડ્યો પણ સ્વામીએ ઠાકોરજીનું પ્રસાદીનું જળ લઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને છાંટ્યું. પેલો પાછો પડી ગયો, ગોથા ખાઈ ગયો અને સ્વામીએ હાકોટો માર્યો, ખબરદાર જો એક ડગલું પણ આગળ વધ્યો છું. અને ત્યાં ઉભો રહી ગયો, જળ જેવો સ્થિર થઈ ગયો. એવા સ્વામીના પ્રતાપથી. અને સ્વામીએ પાણી છાંટ્યું અને પૂછ્યું, કોણ છો? શા માટે આને હેરાન કરે છે વાડીમાં? ત્યારે એને પોતાનો ઇતિહાસ કીધો કે આ વાડીનો હું માલિક હતો, મારું કુટુંબ પરિવાર અમે બધા અહીંયા રહેતા, બાજુમાં અમારા મકાન, પણ અમારા સગાવાલાએ દગો કરી અને અમારા મકાન સળગાવી દીધા. મારા બહેરી છોકરામાં બળી ગયા. પછી મને એનો આઘાત લાગ્યો અને વાડીમાં આવી પડી અને મેં આપઘાત કર્યો. અને એ આપઘાતના પાપથી અને જિંદગીના બધા પાપ કર્મથી હું આ ભયંકર પ્રેત યોનીને પામ્યો છું. માટે મારો ઉદ્ધાર કરો, તમે તો ભગવાન જેવા દયાળુ છો. સ્વામીએ જળ છાંટ્યું, કીધું જા ઉત્તર દિશામાં બદ્રિકાશ્રમમાં જઈ તપ કરી પવિત્ર થઈ અને પછી પરમાત્માના તો દિવ્ય લોકને પામીશ. એ રીતે સ્વામી એનો ઉદ્ધાર કર્યો. પ્રેમાનંદ સ્વામીએ આ પ્રતાપનું વર્ણન, મહારાજનો પ્રતાપ, એને હિસાબે સંતોનો પ્રતાપ, એનું કીર્તનમાં અમુક કડીઓ લખી છે. જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી, જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી, મોઢા પ્રતાપ જ નાવી અજવાળી રાત, અધમ ધારણ એવું પોતાનું નામ, મોઢા નાવી અજવાળી રાત, અધમ રવિ આગે શશી તારા ભાસે, મત પંથ તેમાં શ્રી હરિ પાસે રાત,
અધમ ઉદાહરણ એવું પોતાનું નામ મત પંથ શ્રી હરિ પાસ. સ્વામી એવા પ્રતાપી હતા. ભગવાનની શક્તિ, ભગવાનના કૃપાથી એનામાં પણ એવી શક્તિ હતી કે આવા તો અનેક ચમત્કારો બતાવ્યા છે. એકવાર સ્વામી સિરોહી ગામમાં પધાર્યા. ત્યાં પણ એવો એક અનુભવ થયો. અંધારું થઈ ગયેલું. ગામના સીમાડે એક જીર્ણ મંદિર દેરી જેવું હતું. ત્યાં કોઈ લોકો આવે નહીં, અપૂજ મંદિર. પણ પૂજારી એક સાંજે આરતી કરીને વયો જાય. કોઈ પણ આવે નહીં, કારણ કે એ મંદિરની અંદર એક ભૂત રહેતું અને જે કોઈ આવે ને મારી નાખે, માણસનું ભક્ષણ કરી જાય. અને એટલો બધો એનો ભય હતો કે અંધારું થાય એટલે રસ્તે પણ કોઈ નીકળી ન શકે. સ્વામી એ જ મંદિરમાં આવ્યા. પૂજારી આરતી કરીને બહાર નીકળ્યા. એણે કીધું કે સ્વામીજી તમે ગામમાં આવો, અહીંયા ઉતરવા જેવું નથી. કે કેમ? અહીંયા તો ભયંકર ભૂત રહે છે. સ્વામી કે ભૂત અમને સંતોને શું કરે? અમે ક્યાં એનું કઈ બગાડ્યું છે? માટે અમારે તો આજની રાત્રિ આ ડેરીમાં જ રહેવું છે. સ્વામીએ ત્યાં ઉતારો કર્યો. સંતો બધા રહ્યા. રાત્રે નિયમ ચેષ્ટા સત્સંગ કરી સૌ સંતો સુધા અને સ્વામીને ધ્યાનનું અંગ હતું એટલે રાત્રે ધ્યાનમાં બેઠા. પણ જેવા ધ્યાનમાં બેઠા એટલે પેલું ભૂત ધૂતકારી મારતું, આખોટા પડકારા કરતો ભયંકર રૂપે ત્યાં પ્રગટ થયું છે. એટલે સ્વામી આંખ ખોલીને જુએ તો સામે ભૂત. સ્વામીએ પોતાની એવી દ્રષ્ટિ ફેંકી છે, એક દ્રષ્ટિની એક તાકાત કે ભૂત એના અંદરથી ક્રોધ નષ્ટ થઈ ગયો અને શાંત સ્થિર થઈને ભૂત ઉભું રહ્યું. એટલે સ્વામીએ પાણી છાંટીને પૂછ્યું કે કોણ છો? શા માટે મનુષ્યોને હેરાન કરે છે? આ મંદિરમાં કોઈને પ્રવેશ કરવા દેતો નથી. ત્યારે એને કીધું કે હું એ ગામનો શેઠિયો હતો, વેપાર ધંધા, ખૂબ ધન દોલત, પણ મેં કોઈ સત્કર્મ કર્યું નહીં. ક્યાંય દાનમાં પરોપકારમાં મારો એક પણ ભાઈ પૈસો વાપર્યો નહીં. નથી દેવ દર્શન, નથી ધર્મ, નથી ભજન, અને કોઈ વારસદાર નહીં. એટલે મારા સગાઓએ મારી મિલકત પડાવી માટે કાવતરું કર્યું, પડાવી લેવા. મને મારવા પ્રયત્ન કર્યા પણ લાગ આવ્યો નહીં. એક દિવસે રાત્રે સૂતો તો હું, મારું ઘર સળગાવી અને મને બાળી દીધો. અને મારી વાસના અને આવા કર્મને હિસાબે હું ભૂત થયો છું અને અહીંયા રહું છું. એને પણ સ્વામી પાણી છાંટી બદ્રિકાશ્રમમાં મોકલી અને એનો પણ ઉદ્ધાર કર્યો છે. આવી રીતે ઘણા ભૂત પ્રેતનો પણ સ્વામી ઉદ્ધાર કર્યો છે. સ્વામીની શક્તિ, ઐશ્વર્ય ખૂબ અદભુત હતું. એક દેગત નામના ગામે પધાર્યા. ત્યાં એક સત્સંગી ફરસરામ પટેલ કરીને ખૂબ ભાવનાવાળા સ્વામી માટે દરરોજ દૂધ લાવે. સ્વામી કે દૂધ તમે ક્યાંથી લાવો છો? કઈ દૂધાણું છે? તો કે અમારે ગાય છે. પણ એને કીધું સ્વામી 3 વર્ષથી આ ગાય આંધળી થઈ ગઈ છે, દેખતી નથી, પરાધીન છે, દુઃખ થાય, ક્યાંય ચારવા જઈ ન શકે, પણ ગાય દેખાવડી અને ખૂબ દૂધાળી છે, આનું દૂધ તમારા માટે દરરોજ લાવું. સ્વામી કે ચાલો અમે આવીએ. સ્વામી આવ્યા, ગાયની સામે જોયું, ગાય પણ એટલી બધી સોજી. સ્વામી પાણી છાંટી ભગવાનનું સ્મરણ કરી અને કીધું કે દેખતી થઈ જા, દેખતી થા, એમ 3 વાર બોલ્યા. મહારાજને હૃદયમાં ધારીને અને એ ગાય દેખતી થઈ ગઈ. ગાયને પણ દેખતી કરી. પછી તો ચારે બાજુ હજારો મનુષ્ય સ્વામીને ઈશ્વરની જેમ માનવા માંડ્યા. ત્યારે સ્વામીએ કીધું છે કે હું ઈશ્વર નથી, ઈશ્વરનો એક સાધુ છું. ભગવાન તો સ્વામિનારાયણ છે, એને માનો, એને પૂજો, એનું ભજન કરો. હું તો એનો દાસ છું. એના કૃપાથી મારામાં જે કાંઈ ઐશ્વર્ય છે એમ સ્વામી ઉપદેશ આપી અને ભગવાનમાં જોડતા હતા. સીતાપુર ગામ પધાર્યા. એ ગામની અંદર સત્સંગ કરાવ્યો. ત્યાંના દરબાર રામસિંહજી બાબુ. એટલા બધા શરીરમાં રોગ, પરાધીન, એકદમ પથારીવશ શરીર, હાલી ચાલી શકે નહીં, ખૂબ પીડા થાય. એટલે કોઈએ કીધું કે વિજ્ઞાનાનંદ સ્વામી સમર્થ આપણા ગામમાં પધાર્યા છે. એટલે દરબારને એમ થયું
તો એ સંતના દર્શન તો કરી લો, હવે તો આમાં જીવાય એવું છે નહીં, અંતકાળ જેવું વર્તે છે, તો તમે જાઓ અને સંતને અહીંયા પ્રાર્થના કરીને બોલાવી લાવો અને મારો અંતકાળ સુધરે. તો લાવ્યા સ્વામી આવ્યા છે. દરબાર બેઠા થઈ શકે નહીં, પણ હાથ જોડી આંખમાંથી દળદળ આંસુ અને ગદગદ કંઠે સ્વામીની પ્રાર્થના કરી કે સ્વામી દયા કરો, આમાંથી કાંઈક ઉગારો અથવા તો આ દેહમાંથી છોડાવો. સ્વામીએ કીધું ભગવાન સ્વામિનારાયણનો આશરો કરો તો તમારા બધા રોગ દૂર થઈ જાય, શરીર સારું થઈ જાય. એનો આશરો કરો, એનું ભજન કરો, કરો પ્રતિજ્ઞા. તો કે તો તમે કહેતા હો તો હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થાવ છું. વર્તમાન ધરેવા કંઠી બાંધી અને ભજન કરવાનો નિયમ આપી, નિષ્ઠા મહિમા અને નિશ્ચયની વાતો કરી, હૃદયની અંદર પ્રતીતિ કરાવી કે સ્વામિનારાયણ ભગવાન તમને અવશ્ય સારું કરી દેશે. અને થોડાક દિવસમાં જેમ ચમત્કાર થયો હોય એમ એ દરબારના નખમાં રોગ નહીં, શરીર ચેતન આવી ગયું, શરીર હરતું ફરતું થઈ ગયું અને સંપૂર્ણ નિરોગી બની ગયા. એ દરબારે ગામની અંદર સત્સંગના ચારે બાજુ ફેલાવો કરાવ્યો અને સ્વામી આવા અનેક પરચાઓ આપ્યા. અંતે વડોદરાનું જે શિખરબંધ મંદિર છે એ ભૂમાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી અને વિજ્ઞાનાનંદ સ્વામી આ ત્રણેય સંતોએ મળી અને વડોદરાનું શિખરબંધ મંદિર બનાવ્યું છે. એ વિજ્ઞાનાનંદ સ્વામીને એમાં મુખ્ય, એમાં એનું દેખરેખ અને એનો ફાળો છે. એ ત્રણેય સંતોની મૂર્તિઓ શિલ્પ દ્વારા કડિયાઓએ બનાવી અને ત્યાં થાંભલા ઉપર મંદિરમાં, વડોદરાના મંદિરમાં થાંભલાઓમાં કોતરેલી રાખી છે એની યાદી માટે. પછી વિહારલાલજી મહારાજે આ વિજ્ઞાનાનંદ સ્વામીને સુરત મંદિરના મહંત પદ તરીકે એમની નિમણૂક કરી છે. 71 વર્ષ સુધી સત્સંગમાં વિચરણ કરી અને મુક્તાનંદ સ્વામીના લહૈયા તરીકે અનેક સેવાઓ કરી. શાસ્ત્રીય સંગીત દ્વારા શ્રીજી મહારાજને પ્રસન્ન કરી. સારા એવા જ્યોતિષકાર, આયુર્વેદને પણ જાણનારા વિદ્વાન એવા વિજ્ઞાનાનંદ સ્વામી 91 વર્ષની વયે સંવત 1941 જેઠ વદ 12 અને પ્રાતઃકાળે સર્વ સંત શિષ્ય સમુદાયને સત્સંગીઓને ભલામણ કરી અને જય સ્વામિનારાયણ કહી અને ભૌતિક શરીરનો ત્યાગ કરી અને મહારાજના દિવ્ય અક્ષરધામમાં સીધાવ્યા છે. એમની શિષ્ય પરંપરામાં વડતાલની અંદર શાસ્ત્રી વૈકુંઠદાસજી થયા છે, જેમણે સંપ્રદાયના અનેક સંસ્કૃત ગ્રંથોનું કાશીમાં રહી ભાષાંતર કર્યું, જે અત્યારે આપણને ઉપલબ્ધ છે. આવા મહાન સંત, નંદ સંત, છેલ્લા નંદ સંત રહેલા એવા વિજ્ઞાનાનંદ સ્વામી, એનું ચરિત્ર આપણે પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.